તો ફ્રેન્ડ સંજુની વાત સાચી પડી છે ને અમે ખાતા ખાતા અહીંયા નાહીને હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ બધાને. અને સવારમાં તમને બધાને એક વાત કહું કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તે. અને વાડીનું પણ આજે લોકેશન તમને થોડુંક બતાડો. અને વાતાવરણ પણ વરસાદ આવે એવું થઈ ગયું છે. અમારા પંચમહાલમાં વરસાદ ચાલુ જ છે. અને મેં ભાગમાં તો રાખ્યું નથી, તમારી કમેન્ટ નથી ભાગમાં રાખ્યું છૂટક એમ. અમે તો દાડી પર કરીએ છીએ, અમારે 2 થી કંઈ ભાગમાં થતું નથી. કામ બનતું નથી, હવે થાકી જવાય. વાંકા કેળા ને હેડા બધું ઘણું દુખી જાય છે. વરસાદ હમણાં બધે ચાલુ જ છે, આગાસી છે, પણ અહીંયા પોરબંદર બાજુ હજુ નથી પડ્યો. રાતે થોડોક પડ્યો હતો, પણ આજે ખબર નથી આવે કે નહીં આવે. એમ થોડોક તડકા જેવું છે ને થોડુંક અંધારું છે એવું છે. જય માતાજી ફ્રેન્ડ્સ. તો દેખો હું નાસ્તો કરું છું વાડીમાં અને ચા પીને હવે નાસ્તો થોડો કરેલો. ભૂખ લાગે ને એટલે આજે તો કંઈ ખાધું નહીં ને એટલે લઈને જઈએ. હવે ખાતા નથી, ચા ભેગું થોડું ઘણો નાસ્તો કરીએ, બાકી તો વધારે નહીં કોઈ દિવસ નહીં. પણ આજે એ પણ નહીં થયું ને, લઈને આવીશું મેં. અને વનિતાબેનની કમેન્ટ હતી કાલની કે ઊંડા પાણીમાં નહીં ઉતરવાનું અને એક દિવસ રજા કરી દેવાની એમ. પણ ત્યાં રસ્તો હતો અને પાણી હતું, પણ બીજી સાઈડ દેવા એવું અમને ખબર નથી અને કોઈ કીધું નતું, એટલે પછી ઊંડા પાણીમાં આવ્યા હતા અમે. શક્કરપારા મને બહુ ભાવે. સંજુને આપી દીધો, હું આ ખાઈ લઉં. તો હાલો હવે જે કામ કરીએ પાછા. નાસ્તો કરી લીધો. મગફળીનું કામ ચાલુ છે. કોઈ દિવસ નહીં, આજે પહેલી વાર નાસ્તો કરીએ છીએ, બાકી કોઈ દિવસ નહીં. ચાલો મળીશું બપોરે હવે જમવાના ટાણે. તો ફ્રેન્ડ્સ અમે છે ને હવે 12:30 થઈ ગયા છે, એટલા માટે હવે જમવા માટે આવી ગયા છે. 12:30 થયા એટલે જ બેઠા, બાકી વગર ટાઈમનું થોડું ખાવા બેહાય. અને વરસાદ પણ આવે એવો થઈ ગયો છે. હવે અમને જમી લેવા દે તે સારું છે, નહીં તો અચાનક આવી જશે તો પછી બધું રોટલા બધું લઈને ઘર ભેડા. સપના જો ઘેર જવાનો થોડોક આરામ મળી જાય ને એટલે સપના જોવું. સપના જો તું નથી રાતે સપના જોતી હતી કે વરસાદ પડ્યો, બહુ બધો પડ્યો એમ કહેતી હતી? મને ખબર જ નહીં. થોડોક પડ્યો તો પણ મને વધારે સંભળાયો હતો. મકામાં વધારે વરસાદ પડ્યો છે એવું કહેતું રેખાય, એટલે મેં કાલે રજા એમ બના થોડોક પડ્યો એટલે પછી પાછા આવતા રહે. આજે સંજુ કે હું બ્લોગ બનાવું અને તું ખાવાનું કાઢે એમ. તને કઈ થાકી જાય? કશું કઈ નહીં થાકે, કેમ કે એને 2-3 દિવસ કાઢવું પડ્યું એટલા માટે. આમાં છે ડુંગળી અને એકમાં તો છાશ ને આમાં છે પેલું શાક હશે. અને આપણે મકાઈના રોટલા આમાં છે. એક જ ડબ્બામાં થઈ જાય અમારે મકાઈના રોટલા. હવે ખાવા માટે બેસી ગયા છે ને આજે કઢી ને રોટલો છે, તો હેંડો ખાઈ લઈએ નહીં સંજુ? હું તો ચાલુ કરી દીધું છે ખાવાનું. મેં જ બેસી રહું છું ને, મેં જમી લે ખાઈ લે ને. શું કહેવાય, વરસાદ પણ આવે તૈયાર છે. આ બાજુથી એકદમ વરસાદ આવે ને એવું દેખાય, પણ મને ખબર છે પૂરેપૂરી કે વરસાદ આવવાનો નથી, એટલે વાંધો આવે નહીં, શાંતિથી ખાઈ લઉં. તો ફ્રેન્ડ સંજુની વાત સાચી પડી છે ને અમે ખાતા ખાતા અહીંયા નાહીને આવ્યા છે, તો અહીંયા બધું ખાવાનું બધું પડ્યું છે અને અહીંયા બેહીને અમે ખાધું ઝાડવા નીચે. ને સંજુ બેહીને તું ખાધું? ઊભા ખાધું? ઊભા અને તો દેખો સંજુ કે અમે અહીંયા ખાધું ફ્રેન્ડ્સ. આ બધું પાણીને બધું ફટોફટ એ કરી લીધું. આ તો ફ્રેન્ડ્સ અમે આવતા રહ્યા છે ને દેખો હાવ પલરી ગયા છે. અને સંજુ બધું ટિફિન ને એવું બધું લઈ લીધું છે, પાછા બધું લઈ અને અડધું ખાતા જ આવી ગયું. મેં એમ કહેતી હતી કે નહીં આવે, મને ખબર છે એમ, પણ સંજુનું સાચું પડી ગયું. સંજુ બોલ્યો ને એ સાચું પડી ગયું એવું લાગે સંજુ મને. એમ દેખાતું ખરું વધારે વરસાદ આવે છે એવું, અંધારું થતું એટલે. પણ કાલે પણ એવું થતું હતું, પણ આવ્યો ને એટલે મને એવું લાગ્યું કે વરસાદ નહીં આવે. અને હવડે થોડોક અહીંયા અડધા આવતા રહ્યો ને એટલે હું બ્લોગ બનાવું, બાકી તો અહીંયા અમે કેવામાં રહીને આવ્યા નહીં સમજ્યું. પાણીમાં એમ થાય કે વધારે વરસાદ આવો ચાલુ રહેશે પછી નીકળાય નહીં, એટલે ફટોફટ
ખેતરમાં રહીને નીકળીને આવતા રહ્યા અને હાવ પલરી ગયા બધું લઈ. હું તને કહેતો હતો હું કે એક ઊભી રહે, પલરી આપણે અહીંયા ઊભા રહી જઈએ, પણ તું માની લીધી મારું. પણ મને એમ લાગ્યું કે આવો ચાલુ રહેશે ને તો શું કરવાનું એમ અહીંયા ચાલુ પાછી નદી આવી જાય. અહીંયા અમે ચાલીને જઈએ ને એ રસ્તે નદી જ આવી જાય અને આગળ કંઈક વધારે વરસાદ પડે ને તો તૈયારીમાં પાણી છોડી દે ને તો અહીંયા પાણી આવતા વાર નહીં લાગે, નહીં સંજુ? તો એવું છે. બે દાડા વરસાદ વધારે પડશે ને તો અહીં નદી આવે ને તો આવશું બતાવવા. હો ઠંડી હોધી લાગે, નહીં સંજુ? જલ્દી જલ્દી લાગે. ઝીણા છાંટા પડે પણ આટલો બધો સામાન મારે લેવાનો. સંજુ થોડીક વાર તો સંજુ મને કંઈ લેવા નહીં દીધું, એમ કે તું હાચવીને ખાલી ચાલ, કેમ કે લપસી આમ પડી જવાય ને તો શું કરવાનું એમ. એક તો કામના દિવસોમાં પડી જાવ તો પછી કદાચ વધારે ઓછું આદત કરવાનું, નહીં સંજુ? રોટલો પણ ઘડિયાળ. તો હાંડો ફ્રેન્ડ્સ હવે નજીક જ ગામ આવી ગયું છે અને હવે ઘરે જઈને નાહીને પછી આરામ કરીશું. અધૂરું ખાધું પણ હવે નથી ખાવું, જઈને નાહીને પછી આરામ જ કરવો છે, નહીં? એક તો કામ કરીને થાક્યા હતા, બપોર થોડોક આરામ મળે ને પાછા આમથી દોડ કરીને ચાલીને આવ્યા. તો હેડો હવે જઈએ. પાણી મસ્ત ભરેલું છે, ફટાફટ નહીં લઉં. તો ફ્રેન્ડ્સ અમે તો પછી નાહીને અને થોડોક સૂઈ ગયા હતા અને મને તો વરસાદમાં પલરી છે ને તૈયારીમાં તાવ આવી ગયો છે. વરસાદનું એટલું બધું પેલી હશે સંજુ. તો કેમ કે ઠંડી ચડી ગઈ હતી, પાછા આવીને ઠંડા પાણી નાહીને ને પછી સૂઈ ગયા ને એટલે એવું તાવ આવી છે ને. અને અત્યારે ચા બનાવી દીધી છે ને ચા પીવા માટે બેસી ગયા છે. તો નાસ્તો ને કાઢી દીધો છે. ત્યાં તો ખાવાનો કંઈ મજા નહીં આવી, વરસાદ આવી ગયો ને એટલે. પણ પછી આવીને કંઈ એમ પછી નાહીને સૂઈ ગયા હતા, પછી કંઈ ખાવાનું ને એવું કંઈ કર્યું નહીં. અને હવે ચા નાસ્તો કરી લે થોડો. તો હેંડો ચા પીવા માટે નાસ્તો કરે છે. બસ લઈને બધા સંજય આખો ઠેલો આપી દીધું છે, ઠીક લાગે ને તો હેંડો હવે ચા પી લે. તો ફ્રેન્ડ્સ હવે અંધારું થઈ ગયું છે અને હવે જમવાનું હું બનાવું છું. રોટલી તો બનાવી દીધી અને શાક બને છે. સંજુ આ બાજુ બેઠો છે શાંતિથી ખાવા માટે અને બધું લઈને બેઠો છે. પાછો આવું જ છે. પાર્સલ આવ્યું. કઈ સબસ્ક્રાઈબર નહીં. સબસ્ક્રાઇબર લઈને બીજું કોણ લઈને આવે? સંજય ને તો પાર્સલ આવ્યું છે, બધું લઈને બેઠો છે. શું છે આડીને બતાડતો ખરો. ડીશ લઈ ખાલી આમ જ પગાડે ને તારે પછી આપું ડીશ. ટમેટો સોસ. તો કંઈક આવું પાર્સલ આવ્યું છે ત્યાં ટમેટો અંદર સોસ. શું છે ને જોઈએ પછી થોડી વારમાં. આ ડ્રાય લખેલું છે. ડ્રાય લખેલું છે. અત્યારે ખોલે છે ને કદાચ ઠંડુ થઈ જશે. તો તું એમ કે ખોલ, એમ તો ભાઈ ખોલ પડે ને. હજુ તાર દૂધ નહીં લેવા જવાનું. તો ફ્રેન્ડ્સ આવું કંઈક આવ્યું છે પાર્સલ, નહીં સંજય? મંચુરિયન ડ્રાય મંચુરિયન આવ્યું છે. પાછો પેક કરી દઈશ સંજય, કેમ કે હજી બતાવી ચૂલા પર શાક છે એટલા માટે. તો સેન્ડવીચ તો સંજુ નાસ્તો કર્યો અને હજી આવું બધું પડ્યું છે, નહીં? સેન્ડવીચ કેમ કે ગરમા ગરમ હાર એટલે એ જ પહેલાં નાસ્તો કરી લીધો ને. હવે આ છે તો એમાં મેં શાકના રોટલી પણ બનાવી દીધી છે ને, કેમ કે રોટલીને એવું બધું બનાવી દીધું હતું. શાક પણ રેડી જ કરીને રાખ્યું. ફ્રેન્ડ્સને બતાવવા માટે ખોલ્યું તો બાકી હું કયો
સંજુ કેવો ઘર ભાઈ મને પાછો એટલે એવું બધાને એવું જ લાગે કે આનું જ ચાલતું હશે એમ. તારું ચાલે ને મારું પણ આ ચાલે. છે ને આ જેવું એમ સકલ એકદમ પેલું કેવું છે ને અંદરથી છે ને હું વાયડો છું, બહારથી દેખાવામાં ભોળો છું. બસ ઘોડો કહી દીધું ને. દેખાય છે, બાકી છે ને આ મારા કરતા ડબલ હોશિયાર છે. ગધેડા જેવો થઈ ગયો. હું લાઈ પૈસા લાઈ દૂધ લઈ આવો ને ત્યાં સુધી હું શાક ને ભાજી જોઈ જો લો, લઉં. મારે પૈસા માંગવા પડે ગરમી ને તો આપે નહીં તો શું આપે. મેં તો 1 રૂપિયો નહીં મારી જોડે રાખતી, બધું સંજુ ને તો એ કેવું મારી જોડે માંગે છે. ખાલી બ્લોગમાં બતાડે બધાને કે રેખા જોડે હું માંગુ છું એમ. અને બધા તારા પ્રત્યે જ સારી કમેન્ટ કરે કે કેવું સંજુ પર ગુસ્સા નહીં થવાનું, શાક બળી જશે. સારો છે એમ. તો ફાઇનલી સંજુ હવે જતો રહેશે દૂધ લેવા માટે. અને પંખો થોડુંક ચાલુ કરો, એટલી ગરમી થાય છે ને, બહુ જ ગરમી થઈ ગઈ છે. આ બાજુ હવે પાછો વરસાદ ચાલુ થઈ ગયો ને બપોરે કયો હતો એટલે પાછા કપડાં અંદર જ સૂકવા પડે. આ બાજુ છે પણ એ વધારે આમ અત્યારે ધોયા ને પેલી સાઈડ નાખવાના, બહારની સાઈડ દરવાજાથી પેલી સાઈડ થોડાક સુકાઈ જાય ને પછી અહીંયા એટલે પંખો ચાલુ હોય ને એટલે સારી રીતે સુકાઈ જાય. થોડા ઘણા એમ હોય ને વાસ નહીં આવે ને, ચોમાસામાં એવું વધારે થાય તો એવું છે. અને આ બાજુ બધું રેડી કરીને રાખી, સંજુ આવે એટલે જમવા માટે બેસી જઈએ. સંજુ આવી ગયો છે દૂધ લઈને. તો આટલું દૂધ લાવે ફ્રેન્ડ્સ અમે સવારમાં ચા બનાવી અને પછી સાંજના 4 વાગ્યા અહીંયા હોય તો 4 વાગ્યે બનાવી દઈએ, બાકી કામ પરથી આવીને બનાવીએ નહીં. સંજુ આટલા દૂધનું સંજુ ખાતો નથી ને એટલા માટે, બાકી તો ડેરીનું નથી ભાવતું. હા ડેરીનું નહીં. પહેલાં સંજુના ઘરે ગાયો છે ને તો સંજુ ઘરનું જ દૂધ ગાયનું પાછું ખાતો હતો ને એટલે આવું નથી ભાવતું, ચામાં એટલું જ ભાવે એવું કહે છે. હવે સંજુનો પ્રોબ્લેમ આપણે તો શું. અને મારા ઘરે તો કંઈ હતું નહીં. અને હું તો પહેલાં ફ્રેન્ડ્સ દૂધ પણ નથી, ચા એટલી જ પીતી હતી, બાકી કોઈ દિવસ દૂધ નહીં ખાવાનું. પછી દૂધવાળી કઈ વસ્તુ હોય ને દૂધ પાક એવું કશું નથી ખાતી. પણ આ જ બધું મને શીખવાડ્યું છે ખાતા. સંજુ મને ખાતા શીખવાડ્યું. અમે અહીં ચપ્પર રહેતા હતા ને ત્યાંથી સંજુ મને છે ને મારા પર ગુસ્સો થઈને ખવડાવતો હતો ને પછી મને આદત પડી ગઈ. બાકી હું ઘી પણ નથી ખાતી, નહીં સંજુ? કોઈ દિવસ મેં ઘીને ચાખ્યું પણ નથી. એ થોડુંક આમ વાસ આવે ને એટલે હું નથી ખાતી એમ, એટલે મતલબમાં એમ. અને હવે તો એટલું મને કશાકમાં શીરામાં કેવું ઘી નાખેલો શીરો હોય ને તો એટલું ભાવે ને બધું. મને આ સંજુ વધારે પડતી અમારી લાઈફની અડધી વસ્તુ બધું મને શીખવાડ્યું કે આ વસ્તુ ખાવાનું અને આવું બધું એમ. બાકી તો પહેલાં તો મને એટલું બધું કઈ વસ્તુ નહોતું આવડતું, નહીં સંજુ? રાંધતા પણ બધું ભજીયા એવું બધું હું ને સંજુ બે થઈને શીખ્યા, એવું બધું છે ફ્રેન્ડ્સ. તો હેડો હવે જમવાનું કાઢી લો. અને હોટલનું વધારે ખાવાનું નહીં. તારે મારે નહીં ખાવાનું તું તરત બીમાર થઈ જાય ને એટલે. આજે પણ મને હવડે સારું લાગે. મેં છે ને ગોરી કરીને દવા પીધી ને તો પછી થોડુંક સારું લાગે છે. કેમ કે પહેલાં મને તાવ આવ્યો હતો ને ત્યારની દવા પડી હતી એ જ પી લીધી, નહીં સંજુ? તો હેડો ફ્રેન્ડ્સ હવે જમી કોઈક દિવસ. અને આ પણ પાછું અમને કોઈ ખવડાવે પ્રેમથી ખવડાવે એટલે તો હેડો હવે ખાઈ લઈએ. તો ફ્રેન્ડ્સ હવે ખાઈને હવે બેઠા થયા છે અને હવે તો સૂઈ ગઈએ. તો બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી રામ.